આખરે જે વિવાદ થયો છે એ વિવાદની હકીકત તમને ખ્યાલ છે ખરા? શું એ જાણે છે કે અરવલ્લીની ગિરિમાળાઓ કે જેમની ગોદમાં તે રહે છે, એક માતા જેમ પોતાના દીકરાને, પોતાના સંતાનને જેમ સાચવે એ રીતે આ ગિરિમાળા અરવલ્લીની એમને સાચવે છે. તો પછી સવાલ એ પણ થાય કે અરવલ્લી અને આસપાસના લોકોની અંદર શું ચર્ચા અત્યારે અહીં ચાલી રહી છે? શું લોકોને ખ્યાલ છે વાતનો, કે પછી એ લોકો એમ જ સમજે છે કે કંઈ એવી કોઈ ચિંતાનું કારણ છે નહીં, અથવા તો જે વાતો સામે આવી રહી છે એ મૂળ રૂપે એમના સુધી પહોંચતી નથી? એમ જોવા જઈએ તો અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ કમસે કમ 700 કિલોમીટરની આજુબાજુની લાંબી ગિરિમાળા છે. એની અંદર વર્ષોથી માઇનિંગની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે, પણ જે આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલું છે એ હાલ જોવા જઈએ તો એક બીજના રૂપે જમીનમાં નાખેલું બીજ કહેવાય. જેમ જેમ સમય જશે, અગાઉના સમયમાં જ્યારે આના માટે ટેન્ડરો પ્રક્રિયાઓ થશે ત્યારે લોકોને ખ્યાલ આવશે કે આ જે હાલ નિર્ણયો થઈ રહ્યા છે એ બહુ જ ભયાનક નિર્ણયો છે, અને આ જે અરવલ્લી પર્વતમાળાની શૃંખલા છે એને બચાવવી જોઈએ એવું અમે માની રહ્યા છીએ હાલ.